ધાનપુરના કાલિયાવાડ ગામે મનરેગામાં જેબી ગુજરાત ન્યૂઝના ગ્રાઉન્ડ ઇન્વેસ્ટિગેશનમાં ઘાંટીથી સંગાળ ફળિયામાં માટી મેટલ રોડનો રેલો કાલિયાવાડ ગામે બોગસ માટી મેટલનો રોડનો ભાંડો ફૂટ્યો। ધાનપુર તાલુકાના કાલિયાવાડ ગામે મનરેગા યોજનામાં ઘાંટીથી સંગાળ ફળિયામાં 300 થી 400 મીટર માટી મેટલનો વર્ષ 2021-22નો રોડ રસ્તો એક મેટલનો કાંકરો નાખ્યા વગર ધાનપુર મનરેગા ઓફિસમાં સરકારી ચોપડે માટી મેટલ રોડ ટનાટન કાલિયાવાડ ગામે મનરેગા યોજનામાં ધાનપુર તાલુકાના કાલિયાવાડ ગામે ઘાંટી સંગાળા ફળિયાથી જતો માટી મેટલનો રોડ રસ્તો વર્ષ 2021-22માં માટી મેટલનો રોડ રસ્તો બનાવવામાં આવ્યો। તે રસ્તો ઓનલાઈન ધાનપુર તાલુકાના મનરેગા સરકારી ચોપડે હાલ માટી મેટલનો ટનાટન રોડ રસ્તો બોલે, જ્યાં અમારી જેબી ગુજરાત ન્યૂઝ ચેનલના ગ્રાઉન્ડ ઇન્વેસ્ટિગેશનમાં તપાસ કરતા માટી મેટલનો એક પથરો ભડકો કાંકરો નાખ્યા વગર ધાનપુર સરકારી મનરેગા શાખાના યોજનાના નાણાં કાલિયાવાડ ગામના મળતિયા અને એજન્સીના માલિકો માટી મેટલનો રસ્તો પૂરો રોડ રસ્તો માટી મેટલ સાથે ખાઈ ગયા। અગાઉ ગામના જાગૃત નાગરિકે બોગસ ભ્રષ્ટાચારના કામો માટે આરટીઆઈ નાખી બોગસ કામોના તપાસની માંગણી કરી, ત્યારે ગામના માથાભારે અને દબંગ નેતાના માણસોએ તપાસ કરવા આવેલ ધાનપુર તાલુકા પંચાયતના અધિકારીઓ કામોની તપાસ કરતા કાલિયાવાડ ગામના માથાભારે તત્વોએ આરટીઆઈ એક્વિસ્ટને સ્થળ પર હુમલો કરી માર મારી મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો। ત્યારે આરટીઆઈ એક્ટિવિટીઝના બીકનો માર્યો બોગસ કૌભાંડના ભાંડાનો ઉચ્ચ કક્ષાના અને દબંગ નેતા મંત્રી બચુ ખાબડ દેવગઢ વારિયા મત વિસ્તારના ધારાસભ્યના દબાણથી ધાનપુર તાલુકાના કાલિયાવાડ ગામે 44 જેટલા માટી મેટલના બોગસ રસ્તાઓની એજન્સીના માલિકો મંત્રી પુત્રના નામની હોય, મંત્રી પુત્ર રાજ્ય કક્ષાનો અને દેવગઢ વારિયાના ધારાસભ્ય તેના દબાણ હેઠળ જવાબદાર અધિકારીઓએ બોગસ કામોનો પર્દાફાશ નહીં થાય તે માટે મોટું દબાણ ઊભું કર્યું। ધાનપુર તાલુકાના કાલિયાવાડ ગામે લાખોનું નહીં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું, તેની અમારી જેબી ગુજરાત ન્યૂઝ ચેનલના ગ્રાઉન્ડ ઇન્વેસ્ટિગેશનમાં સૌથી પહેલો માટી મેટલ રોડ રસ્તાનો ભાંડો ફોડ્યો છે। ત્યારે ધાનપુર તાલુકા પંચાયતના અને મનરેગાના કર્મચારીઓ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ધાનપુર તાલુકાના કાલિયાવાડ ગામે તટસ્થ તપાસ કરી ગ્રામસેવક ટેકનિકલ એન્જિનિયર એપીઓની મિલીભગતના કારણે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે, તેનો આજે અમારી જેબી ગુજરાત ન્યૂઝ ચેનલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। ધાનપુર તાલુકાના કાલિયાવાડ ગામે 44 માટી મેટલના રોડ રસ્તામાં એક પણ કાંકરો નાખ્યા વગર મંત્રી પુત્રએ ભારે મોટું કૌભાંડ કર્યું। હાલ 71 કરોડના કૌભાંડમાં બંને મંત્રી બચુ ખાબડના 2 પુત્રોના જામીન મળ્યા અને ગણતરીના જ કલાકોમાં ફરી પાછા જેલ હવાલે અને હાલ રિમાન્ડ ઉપર છે। હવે ગામે ગામ બોગસ કામોની ઉલટી કરવાનું ચાલુ છે, ત્યારે કાલિયાવાડ ગામમાં લાખોનું નહીં પરંતુ કરોડોનું કૌભાંડ મનરેગા માટી મેટલના રસ્તામાં મંત્રી બચુ ખાબડના પુત્રોનો અને કાલિયાવાડ ગામના ગરીબ મજૂરોના જોબ કાર્ડ પણ હાલ મંત્રી પુત્રોના કબજામાં હોય। બોગસ ખાતા ખોલાવી મંત્રી પુત્રોના કબજામાં જોબ કાર્ડ, બેંક એકાઉન્ટના એટીએમ, પોસ્ટના એટીએમ, તમામ એટીએમો મંત્રી પુત્રોના કબજાના મંજૂરોના છે તેવું હાલ ગ્રામ લોકો જણાવી રહ્યા છે। તેનો અમારી જેવી ગુજરાત ન્યૂઝ ચેનલ દ્વારા તમામ મનરેગાના કામોનું ગ્રાઉન્ડ ઇન્વેસ્ટિગેશન કરી કરોડોનો મનરેગા કૌભાંડનો પહેલો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે હવે જોવું રહ્યું હાલના નવનિયુક્ત થયેલ ધાનપુર તાલુકાના ટીડીઓ સાહેબ આની તટસ્થ તપાસ કરી કૌભાંડમાં સંડોવાયેલ મિલી ભગતના મળતિયાઓને જેલ હવાલે કરવામાં આવશે કે પછી ભીનું સંકેલવામાં આવશે તે તો હવે સમય બતાવશે। રિપોર્ટર હાર્દિક કુમાર પસાયા, ધાનપુર।